ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ હર મહાદેવ. ફ્રેન્ડ્સ હવે હું સ્કૂલ જાઉં છું અહીંયાથી. પાણી નહોતું એટલે અમે આજે સર્કિટ હાઉસ સુઈ ગયા હતા ને. હા મીન્સ રાત્રે એમ. ચાલો ચાલો હવે જઈશું સ્કૂલ. દિયા હવે શું કરશે? દિયા ચા પીવાની છે, બ્રેકફાસ્ટ ચાય, પછી સીધા સ્કૂલ હે ને. ટેબલની ક્વોલિટી ચેક કરાવી. આટલું ચાલશે ને? આટલું જોઈએ? 2 જણની ચાટ બનાવવાની ને. શું કરે દિયા તું? આટલી દેખજો મમ્મા. બતાવ. ચલો નાખો ચાય. વેરી ગુડ. ગેસ તો ઓન કર. એ હું કરીશ પછી. પછી આ થોડીક નાખવાની હજી. ના બસ હા થોડી થોડી એડ કર. ઓકે ડન. શું એડ કરે દિયા તું? મસાલો એ આ શું છે યાર મમ્મી? ગવાર યાર. ગવાર નથી, લેમન ગ્રાસ છે. ચલ નાખ. ચામાં નાખ, બહુ મસ્ત લાગે એનાથી ચાય. હે? હા એને મસ્ત કહેવાય, ગ્રીન ચા જ કહેવાય. ચલ ચલ એડ કર એમાં. હા બધી જ નાખી દે એમાં, મસ્ત લાગે. આનો ટેસ્ટ એકદમ જોરદાર આવે દિયા. એને લેમન ગ્રાસ કહેવાય. યમ્મી લાગે એકદમ. કરો બેટા, એક મિનિટ. ધીરે ધીરે અને એકદમ શાંતિથી. હા એકદમ શાંતિથી. વેરી ગુડ વેરી ગુડ. બસ ચલો એ વાંધો નહીં. આ તપેલીથી કોણ પીવે? પેલી દિયા હવે ચા બની રહી છે. દિયા કપ્સ કર. એ તો નહીં કાઢું છું. દિયા ચા બનાવતા આવડી ગઈ તને કેમ હવે? પણ એકલા તો ના બનાવતી. હા તને ખબર પડી ને હવે ચાની અંદર શું એડ કરવાનું હોય એ બધું તો બોલ ને. કાલ હું બનાવી. કાલ હું ચાટ બનાવી. આજે ફરી આપણે ક્યાં જવાનું છે રાત્રે? લાલો લાલો મૂવી જોવા જવાનું છે. છું કેમ હવે વિચારતા હશો. હા બધા એવું વિચાર ફરી મૂવી દેખવા. હવે કેમ જઈએ છીએ? પછી જ ખબર પડી જશે. પછી ખબર પડશે તો નહીં મમ્મી. લાલો આજે જઈ રહ્યા છે ને લાલો મૂવી જોવા, તો તમને પછી ખબર પડશે. ચલો ફાઇનલી દિયાબેન ચા પી રહ્યા છે. સાચી વાત ને? કેવી બની ચા? તમે જાતે બનાવી છે તો બોલો તો ખરા. એ તો મારે પીને કહેવું પડશે કેવી બની. કેમ મસ્ત બની છે? જાતે તો પોતાનું સારું ના લાગે બનાવેલું કંઈ પણ હોય. હે સાચી વાત ને? જાતે બનાવેલું તો સારું જ લાગે ને દિયા. ચલો તો હું પણ ચા પી લઉં હવે. મજા આવી ને? લાગે હવે લો. ફ્રેન્ડ્સ અમે લોકો જઈ રહ્યા છીએ લાલો મૂવી જોવા. ફરીથી જોવા. ફરીથી જઈ રહ્યા છીએ કેમ કે આના એક્ટર્સ આવે છે. કોણ કોણ જઈએ છીએ ખબર છે? બતાવો. નીલમ, પાર્થિવ, પલુ, દિયા અને મમ્મી, ડેડી, અરે ડેડી, હું. ડેડી ખાઈને ચલો હવે જઈશું આપણે નીકળીએ. અમે આવી ગયા સિનેમા હોલમાં ફાઇનલી. અમે લોકો આવી ગયા સિનેમા હોલમાં. હજી પોપકોર્ન કશું નથી લીધું. પોપકોર્ન નથી લીધો કંઈ નહીં. હવે લઈશું. પાછળવાળાઓને એમાં ઉતારવું હોય તો ઉતાર. ના ના સાદામાં જ ઉતાર. ઇન્ડિયામાં આપણે આપણો પાર કરવાનો છે. હજી 6.5 કરોડ ગુજરાતીઓ છે દાદા. 6.5 કરોડ. દાદા થેન્ક યુ કે તમે જોવા આવ્યા. બા થેન્ક યુ. બહુ મોટી વાત છે યાર કે દાદાની લોકો આપણે જોવા આવ્યા. ઓહો ક્યાં વાત. પ્રભુને મળવા આવ્યા. પ્રભુને મળવા આવ્યા. તો 6.5 કરોડ ગુજરાતીઓમાંથી ખાલી 50 લાખ લોકોએ આ ફિલ્મ જોઈ છે. અમારો તો બહુ નાનો ટાર્ગેટ છે કે 1 કરોડને બતાવી. એમાં તમારે ખાસ સહયોગ આપવાનો છે કે બને એટલા લોકો સુધી ખાસ થિયેટરમાં ફિલ્મ જોવા આવવાનું. એટલે શું કહેવાય કે કૃષ્ણની અમે તો કહીએ છીએ કે અમે કૃષ્ણના પ્રચારક છીએ. કૃષ્ણના પ્રચારક તરીકે હું કહું છું કે ખાસ તમારે બધાને દિલથી પ્રચાર કરવાનો છે કે ભાઈ અમે જ્યાં મૂવી જોવા આવ્યા છે વાઇડ એંગલમાં, ત્યાં ખાલી લાલો મૂવીના એક્ટ્રેસ આખી ટીમ આવેલી છે. હે ને? એક
ડૉક્ટર સાથે બધા આવ્યા છે તો એમને જોડે ફોટો પડાવવા માટે બધા ભીડ બહુ બધી જમા થઈ છે તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ગુડ નાઇટ, સ્ટે ટ્યુન. ધડાકા ભડાકા એન્ડ થાય.